બોડેલી ખાતે હોળી રસિયાનું અતિ ભવ્ય દિવ્ય આયોજન કરાયું। પુષ્ટિમાર્ગમાં વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે। એમાં ફાગોત્સવ, હોળી રસિયા, વસંત પંચમીથી આ હોળી રસિયાનો પ્રારંભ થાય છે। પુષ્ટિમાર્ગીય મંદિરોમાં શ્રી પ્રભુને 40 દિવસ સુધી રંગોથી ખેલાવવામાં આવે છે। સાથે સાથે હોળી રસિયાનું ગાન પણ ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે। ત્યારે બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરમાં પણ આ 40 દિવસ સુધી બોડેલી વૈષ્ણવ સમાજની બહેનો નિત્ય મંદિરમાં, સત્સંગ હોલમાં તેમજ અલગ અલગ ફાર્મ હાઉસમાં ભેગા થઈ શ્રી ઠાકોરજીને પધરાવી હોળી રસિયાનું ગાન કરી, નાચી કૂદી ખૂબ જ ઉલ્લાસપૂર્વક હોળી રસિયા ઉત્સવનો આનંદ માણતા હોય છે। આજે પરમ ભગવદીય પલ્લિકાબેન રાજેશભાઈ શાહના ઝાંખરપુરા ખાતેના ફાર્મમાં પણ ખૂબ જ સુંદર રસિયાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના મહિલા મંડળની બહેનો, વૈષ્ણવો ઉપસ્થિત રહી આ હોળી રસિયામાં જોડાઈ રસિયા ઉત્સવનો લાભ લીધો હતો। વ્રજની હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે। ગોપીજનો અને વ્રજ ભક્તો શ્રી પ્રભુની સાથે હોળી ખેલનો આનંદ માણે છે। એ જ ભાવથી આ 40 દિવસ સુધી બોડેલીના વૈષ્ણવો પણ ખૂબ જ રંગેચંગે હર્ષોલ્લાસ સાથે રસિયાના સુંદર આયોજનો કરે છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। વર્ષ દરમિયાન અનેક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે। એમાં અત્યારે વસંત પંચમીથી લઈ અને ફાગોત્સવ, ડોલોત્સવ સુધી 40 દિવસ સુધી શ્રી દ્વારકાધીશ પ્રભુને હોળી રસિયાનું ગાન કરી અને રીઝવવામાં આવે છે। શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલી ખાતે, દ્વારકાધીશ મંદિરની પાછળ આવેલ હોલમાં પણ તેમજ વિવિધ ફાર્મ હાઉસોમાં જઈ અને મહિલા મંડળો હોળી રસિયાનું ગાન ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક કરતા હોય છે। આજે અહીં આગળ ઝાંખરપુરા ખાતે રાજુભાઈના એકતા ફાર્મ પર પલ્લિકાબેન દ્વારા વિવિધ મંડળોને બોલાવી અને મહિલાઓ દ્વારા આ રસિયા ગાનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। આજે આ હોળી રસિયામાં રાસ, રીસ અને રંગ એનું સભગ સમન્વય હોય છે અને પુષ્ટિમાર્ગમાં આ હોળી રસિયા 40 દિવસ સુધી ગવાતા હોય છે અને શ્રી પ્રભુને આ રીતના રીઝવવામાં આવતા હોય છે।